अरे यार फ्रॉड है ये सब। मैंने तो 5 स्टार रेटिंग वाली स्कीम में पैसा लगाया था, फिर ये सब क्यों हुआ है? अरे क्या हो गया, इतने गुस्से में क्यों हो? अरे यार ये देख, मैंने 5 स्टार वाली म्यूचुअल फंड स्कीम में रुपए लगाए थे, उसके बाद भी इतना खराब रिटर्न आया है। हाँ यार, ये तो चिंता की बात है। अब किस पे भरोसा करें? 32 વર્ષની આઈટી પ્રોફેશનલ શુભા મિત્તલે એક મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવ્યા. તેણે એક 5 સ્ટાર રેટિંગવાળા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં પૈસા લગાવ્યા હતા. 5 સ્ટાર રેટિંગ સૌથી સારું માનવામાં આવે છે, એટલે શુભાને લાગતું હતું કે ફંડનું પ્રદર્શન સારું રહેશે, પરંતુ અચાનક સ્થિતિ બદલાઈ ગઈ. એક રેટિંગ એજન્સીએ 6 મ્યુચ્યુઅલ ફંડની સ્કીમના રેટિંગને નેગેટિવ ઇમ્પ્લિકેશન્સની સાથે વોચ લિસ્ટમાં નાખી દીધું. તેમાં એ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ હતી જેમાં શુભાએ રોકાણ કર્યું હતું. રોકાણકાર મોટાભાગે વધારે મગજ દોડાવ્યા વગર અને રિસર્ચની મહેનતથી બચવા માટે રેટિંગ જોઈને કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી દે છે. એટલું જ નહીં, ફંડ કંપનીઓ પણ પોતાના ઊંચા રેટિંગવાળા ફંડનો જોરશોરથી પ્રચાર કરે છે. પરંતુ શુભા જેવા રોકાણકારોની આ પૂરી કહાનીને સમજતા પહેલા એ જાણીએ કે મ્યુચ્યુઅલ ફંડનું રેટિંગ શું હોય છે. ભારતમાં મોર્નિંગ સ્ટાર, વેલ્યુ રિસર્ચ, ક્રિસિલ રેટિંગ જેવી ઘણી એજન્સીઓ મ્યુચ્યુઅલ ફંડ્સની સ્કીમ માટે રેટિંગ જાહેર કરે છે. રેટિંગ દ્વારા એ સંકેત આપવાની કોશિશ કરવામાં આવે છે કે કોઈ સ્કીમમાં રિટર્ન અને જોખમ કયા લેવલનું હોઈ શકે છે. રેટિંગથી એ પણ ખબર પડે છે કે કોઈ કેટેગરીના બીજા ફંડ્સની સરખામણીએ ફંડનું પ્રદર્શન કેવું રહ્યું કે કેવું રહી શકે છે. આની તુલના તેની કેટેગરીના અન્ય ફંડ સાથે કરવામાં આવે છે. કોઈ ફંડનું રેટિંગ 3 વર્ષ, 5 વર્ષ અને 10 વર્ષની મુદતના પ્રદર્શનના આધારે થાય છે. આમ તો દરેક એજન્સીની રેટિંગ માટે પોતાની મેથોડોલોજી અલગ અલગ હોય છે, પરંતુ કેટલીક મૂળ વાતો બધામાં કોમન હોય છે. કોઈ ઇક્વિટી ફંડમાં ફંડનું રિટર્ન, રિસ્ક, ફંડ કેટલું જૂનું છે, એક્સપેન્સ રેશિયો કેટલો છે, એએમસી કેટલી પ્રતિષ્ઠિત છે, એવા ઘણા ફેક્ટર રેટિંગ માટે જોવામાં આવે છે. જો ડેટ ફંડ છે તો તેમાં yield to maturity, ક્રેડિટ રેટિંગ વગેરે બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. હવે મોટો સવાલ એ છે કે 5 સ્ટાર રેટિંગ છતાં શુભા કેમ ફસાઈ ગઈ? તો વાત એમ છે કે સારા રેટિંગ છતાં કોઈ ફંડમાં અચાનક કોઈ ફેરફાર થઈ શકે છે. કોઈ પણ ફંડ મેનેજરથી ભૂલ થઈ શકે છે અને તેના કારણે ઘણીવાર ફંડનું પ્રદર્શન ખરાબ થઈ જાય છે. એમ પણ થઈ શકે છે કે કોઈ કંપનીમાં સારું પ્રદર્શન આપનારો ફંડ મેનેજર જ કંપની છોડીને જતો રહે. આનાથી ફંડનું પ્રદર્શન બગડી શકે છે, ભલે પછી તે 5 સ્ટાર રેટિંગવાળું જ કેમ ના હોય. આ જ રીતે એમ પણ થઈ શકે છે કે ઓછા રેટિંગવાળા કોઈ ફંડની બાદમાં તકદીર જ બદલાઈ જાય. બની શકે છે કે એવું કોઈ ફંડ બાદમાં પોતાના રોકાણની રણનીતિ અને પ્રક્રિયામાં ફેરફાર લાવે અને કોઈ સ્થાપિત ફંડ મેનેજરને હાયર કરી દે, જેનો કોઈ ફંડને સતત સારું રિટર્ન અપાવવાનો ઇતિહાસ હોય. આ રીતે ઓછા રેટિંગવાળું ફંડ બાદમાં સારું પ્રદર્શન કરી શકે છે. હવે એક મોટો સવાલ એ પણ છે કે શુભા જેવા રોકાણકાર જે ફસાઈ ગયા છે તે શું કરે? 5 સ્ટાર રેટિંગવાળા ફંડનું પ્રદર્શન જો ખરાબ થઈ જાય તો શું કરવું જોઈએ? તો એક્સપર્ટ કહે છે કે 1 વર્ષના પ્રદર્શનના આધારે રોકાણકારે ગભરાવવું ન જોઈએ. જો કોઈ ફંડે છેલ્લા 10 થી 15 વર્ષમાં સારું પ્રદર્શન કર્યું છે તો તેની પર ભરોસો કરીને તેને 1 કે 2 વર્ષનો સમય આપો. હા, જો આગળ ફંડનું રેટિંગ સતત ઘટી રહ્યું છે અને રેટિંગ 5 સ્ટારથી ઘટીને 3 સ્ટાર સુધી આવી જાય ત્યારે આગળ સચેત થઈ જવાની જરૂર છે. નવા રોકાણકારો માટે જાણકારોની સલાહ છે કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં ફક્ત ફંડના રેટિંગના આધારે રોકાણ ન કરો. રેટિંગની સાથે જ તમારે ઘણા બીજા ફેક્ટર પર પણ ધ્યાન આપવું પડશે. એ પણ જોવું જોઈએ કે ફંડ હાઉસ કેટલું ભરોસેમંદ છે, ફંડ મેનેજર કેટલું વિશ્વાસુ અને સક્ષમ છે અને રોકાણની તેની રીત કેટલી મજબૂત છે. जनरली जो रेटिंग होती है वो उसके रीसेंट परफॉर्मेंस के बेसिस पे होती है. जो भी म्यूचुअल फंड वेबसाइट रेटिंग देती है वो पिछले 1 साल के परफॉर्मेंस के हिसाब से देती है. तो ये एक्चुअली सबसे मिसलीडिंग फैक्टर होता है जब आप किसी म्यूचुअल फंड में इन्वेस्टमेंट करते हो, क्योंकि सिर्फ 1 साल का रिटर्न नहीं देखना होता है, बल्कि रिटर्न की कंसिस्टेंसी भी इतनी इंपॉर्टेंट होती है. एंड सेकेंडली, किसी भी म्यूचुअल फंड में रेटिंग चाहे अच्छी हो, बट क्या वो फंड आपके लिए सूटेबल है, आपके गोल्स के लिए सूटेबल है, वो जानना भी बहुत जरूरी है. तो रेटिंग दो इम्पोर्टेंट है, उसको बहुत ही सुप्रीमली इम्पोर्टेंट फैक्टर बना के ना इन्वेस्ट करें तो ही अच्छा है. किसी फाइनेंशियल एडवाइजर के पास आप अगर इन्वेस्टमेंट एडवाइस ले और उसके बेसिस पे इन्वेस्ट करें, वो ही सबसे बेस्ट सोल्यूशन है अगर आपको इन्वेस्टमेंट करना है. કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં ફક્ત રેટિંગના આધારે જ રોકાણ કરવું ખરાબ રણનીતિ માનવામાં આવે છે. એકલું રેટિંગ કોઈ રોકાણની ગુણવત્તાને પર્યાપ્ત રીતે નથી બતાવી શકતું. તમારે તમારી વિશિષ્ટ જરૂરિયાતોને સમજવી પડશે. તમારે શોર્ટ ટર્મ માટે રોકાણ કરવું કે લોંગ ટર્મ માટે?
શું તમારા માટે રિટર્નથી વધુ મહત્વ લિક્વિડિટી એટલે કે જરૂરિયાત સમય ફંડના યુનિટને સરળતાથી વેચવાનું છે? આ બધી વાતો પર ધ્યાન આપવું જોઈએ। जनरली क्या है कि इन्वेस्टर्स पास्ट परफॉर्मेंस और एक्सपेंस ये दो फैक्टर्स को बहुत ज्यादा इंपॉर्टेंस देते हैं किसी भी म्यूचुअल फंड को गेज करने के लिए, बल्कि एक्चुअली ये सबसे लीस्ट इंपॉर्टेंट फैक्टर होते हैं। सबसे पहला और सबसे इंपॉर्टेंट फैक्टर ये है कि उस फंड का आपके गोल के हिसाब से क्या सूटेबिलिटी बैठता है कि नहीं। सेकंड, अगर है तो उसका रिटर्न कंसिस्टेंसी बहुत इंपॉर्टेंट है। उसके लिए आपको रोलिंग रिटर्न्स देखना चाहिए। फिर आप 3 ईयर रोलिंग रिटर्न ले लीजिए या 5 ईयर रोलिंग रिटर्न लीजिए, वो चेक कीजिए। अगर वो रिटर्न कंसिस्टेंट दे रहा है तो वो फंड अच्छा है। एंड थर्ड इंपॉर्टेंट पॉइंट इज उसके फंड मैनेजर का क्या ट्रैक रिकॉर्ड रहा है। जनरली अगर किसी भी फंड में फंड मैनेजर 5, 6, 7 साल पुराना है तो उन्होंने पूरा एक साइकिल देखा है, तो वो जो रिटर्न्स दिख भी रहा है वो रिलेटेबल रिटर्न्स होते हैं। तो ये 3 चीज बहुत महत्वपूर्ण है बिफोर डिसाइडिंग अ स्पेसिफिक फंड। उसके बाद आप एक्सपेंस रेशियो वगैरह देखोगे तो चलेगा, बट ये 3 चीज सबसे इंपॉर्टेंट फैक्टर होते हैं। તો કુલ મળીને એમ કહી શકાય કે રેટિંગ બસ કોઈ મ્યુચ્યુઅલ ફંડના શોર્ટિંગ માટે ફક્ત પ્રારંભિક ટૂલ હોઈ શકે છે। એક મૂળ મંત્ર તમારે ધ્યાનમાં લેવો પડશે કે કોઈ પણ ફંડનું જૂનું પ્રદર્શન એ વાતની ગેરંટી નથી હોતી કે આગળ પણ તેમાં સારું પ્રદર્શન રહેશે। કોઈ ફંડમાં રોકાણ કરતા પહેલા એ જરૂર જુઓ કે તેનો ટ્રેક રેકોર્ડ કેવો છે। તેનું પણ ધ્યાન રાખો કે ફંડ મેનેજર અને તે ફંડ હાઉસની પ્રમાણિકતા કે નૈતિકતાને લઈને કેટલી પ્રતિષ્ઠા છે કે તેની શાખ કેવી છે। જો કોઈ પણ પ્રકારની શંકા હોય તો કોઈ સારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની મદદ લો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।